નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને આ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તસવીરો જે આવી રહી છે તે એસજી હાઈવેથી આવી રહી છે। એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે। એસજી હાઈવે પર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો તો બોપલ અને ગુવા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે। સરખેજ અને નવાવાડા સુધીના પટ્ટામાં પણ ધોધમાર વરસાદ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદના કયા શહેરોમાં અત્યારે પાણી ભરાયા છે? કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? અત્યારે હું એસજી હાઈવે ઉપર છું ને સતત હું વસ્ત્રાપુરથી લઈને આઈએમ રોડથી લઈને અમદાવાદના એસજી હાઈવે પર પહોંચી ત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી, પરંતુ 15 મિનિટનો સમય એવો રહ્યો કે અમદાવાદ પાણી થઈ ગયું। અમદાવાદના એસજી હાઈવે વિસ્તારને આપ જોઈ રહ્યા છો। પકવાન સર્કલથી ખાસ કરીને એસજી હાઈવે વિસ્તારમાં આ પ્રકારે પાણીને કારણે દુર્દશા સર્જાઈ છે। લોકો છે આ પાણીમાંથી પસાર થવા માટે બિલકુલથી મજબૂર બન્યા છે, કારણ કે પાણીને કારણે કોઈ પણ વ્હીકલ, ઘણા બધા વ્હીકલ્સ છે તે અહીંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। બંને તરફ આપ જોઈ રહ્યા છો મેઇન રોડ છે તો મેઇન રોડ પર પણ પાણી છે અને ખાસ કરીને હું જે સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ પણ પાણી થઈ ચૂક્યો છે અને એટલું બધું પાણી ભરાયું છે કે લોકોના ગાડીના ટાયર ડૂબી જાય છતાં પણ તેમને પસાર અહીંથી થવું પડી રહ્યું છે તેવી પરિસ્થિતિ ઊભી રહી છે। ઘણા બધા વ્હીકલ્સ છે તે બંધ થઈ રહ્યા છે, એટલે આ પ્રકારની કામગીરી છે તેને લઈને લોકોની મુશ્કેલી અહીં બિલકુલથી જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિની અંદર શહેરમાં દરેક વ્યક્તિ છે તે પાણી ભરાવાની સમસ્યાથી આજે પણ નિકાલ કોઈ પણ પ્રકારનો ન થયો હોવાને કારણે પરેશાન થઈ રહ્યો છે। પંકજ જી દીપિકા, અમદાવાદ શહેરના બીજા કયા કયા વિસ્તારો છે જે આ પ્રકારે પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોય? બિલકુલ, પાણી ભરાવાને કારણે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાતું હોય છે। સરસપુર વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાતું હોય છે અને વધારે વરસાદ હોય તો નિકોલ વિસ્તારમાં પણ સૌથી વધારે પાણી ભરાય છે। વસ્ત્રાપુરમાં પણ એક સમયે ખૂબ જ પાણી ભરાતું હતું, કારણ કે એનો આકાર જ એવો હતો કે રકાબી જેવો આકાર હોવાને કારણે શહેરના વસ્ત્રાપુરમાં વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાતું હતું। જોકે અમદાવાદ મહાનગરપાલિકાએ તે પાણીને ડાયવર્ટ કરીને લેકમાં પહોંચાડવાનું કામગીરી કરી ત્યારથી એ પાણી ઓછું ભરાય છે, પરંતુ હવે ઊંધું થયું છે। જે શહેરની ઓળખ સમા એસજી હાઈવે વિસ્તારની અંદર જ પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે લોકો છે તે ખાસ કરીને બચાવવા માટે, જે લોકો ફસાઈ ગયા છે આવી પરિસ્થિતિની અંદર, તો તે લોકોને બચાવવા માટે રોડ પર ઉતર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। નગર નિગમ તો અહીં ક્યાંય જોવા નથી મળતું, કોર્પોરેશન ક્યાંય જોવા નથી મળતું, પરંતુ લોકોને બચાવવા માટે ખાસ કરીને સ્થાનિક લોકો છે તેઓ જીવના જોખમે અહીં ઘણા બધા વ્હીકલ્સ છે તેમણે બહાર કાઢ્યા છે। કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું। ભાઈ, આપનું ક્યાં રહેવાનું છે? मैं नरोडा रहता हूँ मैम। नरोडा रहते हो? रिक्शा चलाता हूँ मैं। इतना पानी, मतलब आपका व्हीकल बंद हो चुका है? हाँ, मेरी रिक्शा बंद हुई है। मैं वो पानी के अंदर, हाँ, रिक्शा चलाता हूँ तो नरोडा रहता हूँ, नरोडा जा रहा हूँ मैं। इतना पानी मतलब नरोडा एरिया में भी होता है? नरोडा एरिया में तो होता है, पर यहाँ पे कुछ ज़्यादा लग रहा है। ज़्यादा लग रहा है? अच्छा, रिक्शा बंद हो चुकी है अभी? हाँ, बंद हो गई है। अच्छा, क्या कहेंगे, मतलब कॉर्पोरेशन का काम इतना अच्छा है या दिख रहा है कागज पे? सामने दिख ही रहा है। थोड़ा कॉर्पोरेशन को भी समझ में आना चाहिए कि रोड रास्ते, अभी बारिश का टाइम है और अब क्या करते हो, बारिश के टाइम पे खड्डे खोद के रखेंगे, बारिश के पहले काम नहीं करते, बारिश के टाइम पे खड्डे खोद के रखेंगे। मतलब सबसे ज्यादा खड्डे आपको, आप रिक्शा चालकों को सबसे पता ज़्यादा तकलीफ होती है रिक्शा चलाने वाले को। हमको ज़्यादा तकलीफ होती है, कार वालों को इतनी नहीं होती, हमको ज़्यादा होती है, क्योंकि छोटे छोटे खड्डों में भी ऐसा देखो आप पानी भरा गया है तो फिर तकलीफ से मतलब गुजरते रिक्शा वाले ज़्यादा। આપ જોઈ રહ્યા છો તમામ મહિલાઓ કે જેઓ અહીં પાણીમાંથી પસાર થઈ તો તેમણે પોતાનું વ્હીકલ છે તે બંધ થઈ ગયું, એટલે આ રીતે હંકારીને જવું પડે છે। પંકજ, એટલે અમદાવાદ મહાનગરપાલિકાનું કામ ક્યાં, એ સવાલ અહીં બિલકુલથી સર્જાય, કારણ કે એવો ઊભો થાય એ પ્રકારનો સવાલ જ્યારે પાણીમાં આ રીતે અમદાવાદ છે તે ડૂબી જાય। એટલી પરિસ્થિતિ ખરાબ છે કે અમદાવાદના એસજી
જી દીપિકા જોડાયેલા રહેશો, હું આપની પાસે આવીશ. તો હાલ એસજી હાઈવેથી જે તસવીરો આવી રહી છે, જબરજસ્ત પાણી ભરાયા છે અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. માત્ર અમદાવાદના આ એસજી હાઈવેની જ વાત નથી, પરંતુ શહેરના અનેક વિસ્તારો આ રીતે જળમગ્ન બન્યા છે. હવે વાત સુરતની. સુરતનું કતાર ગામ જે છે એમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયેલા છે. સુરતથી જે તસવીરો આવી રહી છે એ પણ આપને બતાવીએ. સુરતમાં કતાર ગામમાં સૌથી વધારે વરસાદ. નથી તે પણ ફરિયાદ છે. આપના માધ્યમથી મને જાણ થઈ એવી કંઈ જો કોઈ ચૂક રહી હશે તો આવનાર સમયમાં એના પર એક્શન પણ લેશું. પણ અત્યારે મેં જે વિસ્તાર કતારગામ વિસ્તારમાં જેટલા પોઈન્ટ પર પાણી ભરાણા છે તે તમામ સુરત મહાનગરપાલિકાની ટીમ તૈનાત હતી. પરંતુ દક્ષિતભાઈ પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર જ છે. ચેતનભાઈ, આ વિસ્તારમાં છેલ્લા ગઈ રાતથી અત્યાર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડે એટલે સ્વાભાવિક જ છે કે જે નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં પાણી ભરાવાની ઘટના બને છે. પણ એ વિસ્તારમાં જે પાણી ભરાય છે અત્યારે જ પાણી ઉતરવાનું પણ શરૂ થઈ ગયું છે. કેટલી વારમાં આ પાણી ઉતરશે? હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી છે. આગાહી છે ને અત્યારનું જે પાણી ભરવાનું છે 1 કલાકથી 1.5 કલાકની અંદર બધું જ પાણી ઉતરી જશે. જે પ્રમાણે પાણી લેવાનું શરૂ કર્યું છે એ પ્રમાણે હું આપને વાત કરું. સ્થાનિક કોર્પોરેટર પાસે સમય પણ નથી લોકોની દુવિધા જાણવાનો. ના, સ્થાનિક કોર્પોરેટ પણ અત્યારે નરેન્દ્રભાઈને પણ મને મળ્યા એટલે ફિલ્ડ પર છે જ. દક્ષિતભાઈ, પાણી ઉતરી ગયા પછી મેયર આવ્યા છે એવું સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે, શું શક્ય છે? એક પણ વ્યક્તિનું સવારમાં 7 વાગ્યાથી હું ફિલ્ડ પર છું. કોઈ પ્રજાએ આક્ષેપ લગાવ્યો હતો એનો મને શીરો માન્ય છે, પણ હું મારા દિલથી અહીંયા સુરત મહાનગરપાલિકા સુરતની પ્રજાને સેવા કરવા સવારથી જ આ વિસ્તારમાં અને વિવિધ વિસ્તારમાં હું અત્યારે જઈ રહ્યો છું. ચોક્કસથી જે રીતના આપે જોયું એ રીતના કે દક્ષેશ માવાણી જે હતા સુરત મેયર, જે લોકો આક્ષેપો લગાવી રહ્યા હતા કે પાણી ઉતરી ચૂક્યા છે, તે ત્યારબાદ મેયર જે છે મેયર જગ્યા પર વિઝિટ કરવા આવ્યા છે. પરંતુ જે તમામ આક્ષેપો જે હતા એને દક્ષેશ મેવાડીએ કહ્યું હતું કે જવાબ આપવા માટે કે જો પ્રજા આક્ષેપ લગાવતી હોય કે હું પાણી ઉતરી ગયા પછી ઘટના સ્થળની મુલાકાત લેવા માટે આવ્યા છે તો એ આક્ષેપો હું શિરોમાન્ય રાખું છું. પરંતુ સવારે 7 વાગ્યાથી જે તમામ વિસ્તારો જે છે નીચાણવાળા વિસ્તારો ત્યાં મારી તમામ જે ટીમો છે ટીમો સાથે વિઝિટ ચાલુ છે અને તમામ વિસ્તારોમાં હું ફરી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની જે તમામ જે કર્મચારીઓની ટીમ જે છે એ ટીમ તૈનાત છે અને વહેલી તકે જે તમામ નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં જે પાણી ભરાયા છે એને પાણીને કઈ રીતે નિકાલ કરવો એના માટે ટીમો લાગી પડી છે. અને જે દ્રશ્ય છે એ તમામ જે સુરત રેડ રોડ વિસ્તારના જે દ્રશ્ય છે ત્યાંના છે અને ત્યાં આજે હજુ પણ આજે દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે તમામ વિસ્તારો જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઘૂંટણસમાં જે પાણી છે એ મહાનગરપાલિકાની જે ટીમ છે એ તમામ ટીમ જે પાણી છે પાણીનો નિકાલ કઈ રીતના થાય એના માટે હાલ લાગી ચૂકી છે અને તમામ વિસ્તારોમાંથી પાણી કાઢવાનું જે જેસીબી મશીન સહિત જે ફાયર વિભાગની જે ટીમો છે પણ અહીંયા પહોંચી ચૂકી છે. જેસીબી મશીનનો સહારો લેવામાં આવ્યો છે એટલે કે જ્યાં પણ પાણી અવરોધ આવતો હોય પાણી નિકાલ માટેનો ત્યાં એ કરવામાં આવે. અને જે બીજા બાજુના જે દ્રશ્ય છે કે જે ગાડીઓ છે જે સિંગણપોર વિસ્તાર છે સિંગણપોર પોલીસ ચોકી જે છે ત્યાંના જે તમામ દ્રશ્ય છે હાલ જે તમામ રસ્તો જે છે વાહન વ્યવહાર માટે હાલ બંધ થઈ ચૂક્યો છે એટલા માટે કે ઘૂંટણસમાં પાણી છે અને આ જે દ્રશ્ય સીધા ત્યાંથી છે વસાર થઈ રહ્યા છે. આ તમામ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. સુરતના જે વિવિધ વિસ્તારો જે છે વેડ રોડ છે, કતારગામ વિસ્તાર જે છે, સિંગણપોર વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, 4 મહિના જેટલા સમય બાકી છે તો લોકોને કેવી સમસ્યાનો સામનો કરવો પડે એવા હાલ આક્ષેપો પણ લાગી રહ્યા છે. પરંતુ સુરતના મેયર તમામ આક્ષેપોને ન કહી રહ્યા છે કે વહેલી તકે જે તમામ પાણી છે એ જે પાણીનો ભરાવો થયો છે એનો નિકાલ થઈ જશે એમ લોકોને આશ્વાસન હાલ આપતા નજરે ચડ્યા છે. જી ભાવિન, લોકોની પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરશો. જે લોકો કતારગામના ચોક્કસથી જે સ્થાનિકો જે છે સ્થાનિકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રાહદારીઓ છે વાહન ચાલકો છે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આપણી સાથે એક મહિલા છે એમને વાત કરવાનો તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા પણ સ્થાનિકો જે છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. રાહદારીઓ જે છે તમામ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ શું? પીપળિયા હર્ષિત.
પ્રથમ વરસાદે જ પાણી ભરાઈ ગયા છે હા. તમામ વિસ્તારોમાં શું કહેશો કેટલી સમસ્યા છે તકલીફો સમસ્યા લોકોને ઘણી પડે છે કારણ કે સવારના જોઈએ છીએ ઘણા લોકોને તકલીફ પડે છે, ગાડીઓ બંધ પડેલી છે, ઘણા લોકો હેરાન થાય છે, આવવા જવાના રસ્તામાં બધાને તકલીફો બહુ છે. આજુબાજુના કેટલા વિસ્તારમાં પાણી છે અને કેટલા પાણી ભરાયા છે? કતારગામમાં તમે ગણો તો નહીં કોઈ પણ જગ્યાએ તમે નીકળો 4 રસ્તા, કોઈ પણ 4 રસ્તા ઉપર અત્યારે પાણી ભરેલા છે. સિંગણપુર, ડભોલી, લલિતા, આંબા તલાવડી, વડલે, ટોટલી જગ્યાએ અત્યારે પાણી ભરેલા છે બધી જગ્યાએ. મહાનગરપાલિકાની ટીમો આવી પણ બહુ લેટ. હજી તમે સમજો તો કલાકની અંદર અત્યારે કામ કર્યું છે, કલાકમાં અત્યારે કામ કર્યું છે, બાકી સવારનું 8 વાગ્યાનું પાણી ભરેલું છે. શું આક્ષેપો છે મહાનગરપાલિકા? એમને થોડીક જરૂરિયાત પ્રમાણે એને લોકોને ગટરનું કામકાજ જે કાંઈ કરવું પડે એ જરૂરિયાત પ્રમાણે એને પહેલાં કરવાની જરૂર છે. આ અત્યારે જે પાણી ભરાય પછી આવીને ગટરના ઢાંકણા ખોલીને કામકાજ કરે એ વસ્તુ થોડીક બેદરકારી એ લોકોની કહેવાય. હમણાં પણ મેયર આવીને ગયા, અહીંયા વિઝિટ કરી હતી, શું કહી ગયા? હવે મેયરની તો અમને વાતની નથી ખ્યાલ, પણ એ બધું અત્યારે વિઝિટ એસએમસી વાળા બધા બતાવતા હતા કે ભાઈ આ રીતે અમે કામ કરેલા છે, અત્યારે આ કામગીરી આગળ અત્યારે આ કરેલી છે. ચોક્કસથી પંકજ, જે સવાલો આપણે ઉઠાવી રહ્યા હતા એ જ સવાલો પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે કે જે કામગીરી છે એ પહેલાં થવી જોઈતી હતી, નહીં કે હમણાં વરસાદ વરસી ચૂક્યો છે, પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે. સમગ્ર જે નીચા વિસ્તારો જે છે, વેડ રોડ, સિંગરપુર, કતારગામ સહિતના જે વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાઓ પર પાણી છે. તો આ કામગીરી પહેલાં શા માટે ન કરવામાં આવી એવા આક્ષેપો હાલ ઉઠી રહ્યા છે. પરંતુ મેયર સહિતના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તમામ લોકો અહીંયા વિઝિટ કરી ગયા છે. 1 કલાક માત્ર થયો છે ને 1 કલાકમાં જ હાલ વિઝિટ કરી છે. પરંતુ સવારે 8 વાગ્યાનો પાણીનો ભરાવો થઈ ચૂક્યો હતો. પણ શા માટે જે અધિકારીઓ છે, પદાધિકારીઓ શા માટે એમની નજરે ન ચડ્યું ને છેવટે જે તમામ જે સમસ્યાઓ સામે આવી છે, રાહદારીઓ, દુકાનદારો સહિત સ્થાનિક લોકો જે છે, વાહન ચાલકોથી લઈને તમામને, તો કે શા માટે અત્યાર સુધી કોઈ ફરક્યું નહીં, એટલા માટે કે આજે તમામ સમસ્યાનો સામનો હાલ સ્થાનિકોને વેઠવાનો વાર આવ્યો છે. જે પ્રી મોન્સૂન કામગીરી છે એના પર પણ પંકજ સવાલો ઉઠી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ થયા હતા, પરંતુ શા માટે છેલ્લે સુધી રાહ જોવામાં આવી કે વરસાદ વરસશે, પાણી ભરાશે, ત્યારબાદ કામગીરી થશે? આવા સવાલો હાલ ઉઠી રહ્યા છે. જી ભાવિન, આપ સવારથી જ કવરેજ કરી રહ્યા છો 6 વાગ્યાથી. સુરતનું કતારગામ એ સિવાય બીજા કયા કયા એવા સુરતના વિસ્તારો છે કે જ્યાં હાલ જળભરાવની સ્થિતિ છે અથવા જળબંબાકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો? પંકજ, કતારગામ સહિત જે વેડ રોડ છે, સિંગરપોર છે સહિતના જે વિસ્તારો જે છે, આ ત્યાં તમામ જે વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં જે છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી, આ જ જે પરિસ્થિતિ છે જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે, આ જ પ્રકારની સ્થિતિ આજે તમામ જે વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પંકજ જી ભાવિન, હું આપની પાસે આવીશ. દર્શકોને બતાવી દઈએ કે જે તસવીરો આવી રહી છે કતારગામથી, આ સીધી તસવીરમાં આપ જોઈ શકો છો કે લોકોના વાહનો અત્યારે બંધ પડેલા છે, કેટલાક લોકોના બાઇક બંધ પડી ગયા છે. અને જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે દરેક 4 રસ્તાઓ છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા છે, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી છે. સવારે 8 વાગ્યાથી આ પરિસ્થિતિ છે. સુરત કોર્પોરેશનની ટીમ હમણાં 1 કલાકથી પાણી ઉલેચવા માટે, પાણી બહાર કાઢવા માટે આવી છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું. પાણી ખૂબ ભરાઈ ગયા. 5 થી 6 ઇંચ જેટલો વરસાદ સુરતના કતારગામમાં પડ્યો અને તેના કારણે કતારગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લગભગ કતારગામના તમામ 4 રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તો જળમગ્ન રસ્તાઓ બની ગયા છે અને તેના કારણે 4 વ્હીલર હોય કે પછી 2 વ્હીલર હોય, તમામ લોકોને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. રવિવારના કારણે આજે થોડી રાહત છે કે અહીંયા લોકોની ચહેલ પહેલ ઓછી છે, નહીં તો અહીંયા આગળ વેપારી વર્ગ હોય કે નોકરિયાત વર્ગ હોય, ભારે મુશ્કેલીમાં આજે તે મુકાવાનો હતો. પરંતુ અહીંયા આજે રજા હોવાના કારણે પણ આ એક રાહત કહી શકાય. પરંતુ ભાવિન, આપની પાસેથી એ જાણવું છે કે સવારે, આજે રવિવારનો દિવસ છે, પણ સવારથી જ્યારે વરસાદ પડ્યો ત્યારે જે રીતે કોર્પોરેશનના દક્ષિશ માવાણી કહી રહ્યા હતા કે ભાઈ અમારી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે, લોકોએ આ ટીમને જોઈ, અત્યારે આ પાણી ભરાયેલા છે, કેમ ઓછા નથી થઈ રહ્યા? 1 કલાકનો સમય તો થઈ ગયો છે. ચોક્કસથી પંકજ, જે સમગ્ર વિસ્તારોમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે, મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે એ કહી રહ્યા છે કે અમારી ટીમો સવારથી કાર્યરત છે. પરંતુ પંકજ, સ્થાનિકો પણ એવો આક્ષેપો લગાવી રહ્યા છે કે જો સવારથી કાર્યરત હતે તો પાણી જે છે ઓસરી ચૂક્યા હતે, પરંતુ હજુ પણ આ દ્રશ્ય સામે છે આપણી કે પાણી ઓસરવાનું નામ નથી લેતું. એટલે ક્યાંક ને ક્યાંક જે અંડર વોટર ડ્રેનેજ જે લાઇન હોય એ
પાણીની લાઈન ક્યાંક ને ક્યાંક બ્લોકેજ હશે અને એ જ્યાં સુધી એનું નિકાલ ન થાય ત્યાં સુધી આ પાણી ઓસરશે નહીં એ વાત તો ચોક્કસથી સ્વીકારવી જ પડશે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે, પદાધિકારીઓએ પણ. પરંતુ આ જે કામગીરી કરવાની હતી એ વહેલી કરવાની હતી એટલા માટે કે પ્રી મોન્સૂન કામગીરીઓ માત્ર કાગળ પર જ થઈ છે એવું હાલ લાગી રહ્યું છે. જો આ પરિસ્થિતિનું નિર્માણ નહીં થયું હોત, પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી તો આ જે પાણી ભરાવની જે સમસ્યા છે એ સામે નહીં આવી હતી અને આ જે સમસ્યાઓ જે છે, તકલીફો જે છે એ વેઠવાનો વારો આ સ્થાનિકોને નહીં આવ્યો હતો અને આ દ્રશ્યો જે છે પ્રથમ વરસાદે સામે ન આવ્યા હતા. જો સમયસર કાગળ પર કામગીરી માત્ર પ્રી મોન્સૂનની નહીં થઈ હતી અને જે ગ્રાઉન્ડ લેવલે જે કામગીરી કરવાની હતી પાલિકાએ એ જો થઈ હતી તો આ પરિસ્થિતિનું નિર્માણ પંકજ નહીં થયું હતું. ભાવિન, હા, આપ સ્થાનિક લોકો પાસે જવાનો પ્રયાસ કરશો, તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરશો. હું આપની પાસે આવીશ. દર્શકોને પહેલા સુરતની જે તસવીર છે એ ફરી એકવાર બતાવી દઈએ કે સવારે 8 વાગ્યાથી સુરતનું જે કતાર ગામ છે એ બેટમાં ફેરવાયેલું છે. ભાવિન મારી સાથે જોડાયેલા છે. ભાવિન, શું કહી રહ્યા છે સ્થાનિકો? કેટલી તકલીફો પડે છે કાકા? શું નામ આપનું? મારું નામ મુકેશભાઈ સૂચક. અહીંયા વરસાદના હિસાબે પાણી બહુ ભરાય છે. કેટલા વાગ્યાથી પાણી ભરાયા છે? પાણી આજે સવારે 7:30 વાગ્યાનું પાણી ભરાયેલું છે. પાલિકાના કર્મચારીઓ આવ્યા હતા પાણી નિકાલ માટે? હા, આવ્યા હતા. કેટલા વાગ્યાથી આવ્યા હતા? લગભગ 8 વાગ્યા આસપાસ આવી ગયા હતા. 8 અત્યારે શું તકલીફોનો સામનો કરવો પડે? બસ અત્યારે પબ્લિકને વાંધો છે હાલવામાં ને એમાં બેનું દીકરીઓને બધાને. પંકજ, એ જ વાત છે કે સવારથી પાણી ભરાયા છે અને એના કારણે વાહન ચાલકોથી લઈને જે રાહદારીઓ છે એમને તમામ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આજે આપે કહ્યું એ રીતના કે રવિવાર છે, રવિવારની રજા હોય છે ખાસ કરીને એટલે જી ભાવિન, હું આપની પાસે આવીશ. આપ મારી સાથે જોડાયેલા રહેશો. અમદાવાદથી પણ હાલ મારી સાથે ત્રિલોક જોડાયા છે. ત્રિલોક, અમદાવાદમાં